ધંધુકામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ. મોં મીઠું કરાવી વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું. વિદ્યાર્થીઓએ પણ સરસ્વતી દેવીને પુષ્પ અર્પણ કરી શાળામાં પ્રવેશ કર્યો હતો. ધંધુકા, ધોલેરા અને ફેદરા કેન્દ્રોમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ GSEB દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા આજથી શરૂ કરવામાં આવી છે. ત્યારે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચવા અને જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહેવાની સલાહ આપવામાં આવી છે. વધુમાં પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિથી બચવા માટે વિદ્યાર્થીઓને મોબાઈલ ફોન, કેલ્ક્યુલેટર અથવા અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો લાવવાની મનાઈ છે. શાળા અને પરીક્ષા કેન્દ્રો દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ધંધુકા બિરલા સ્કૂલના આચાર્ય તેમજ શિક્ષકોએ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ અને સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી અને દરેક વિદ્યાર્થીઓને ફૂલ આપી અને ઉમંગ અને ઉત્સાહ વધારવા શાળા પરિવાર તરફથી સાકરથી સૌના મોઢા મીઠા કરાવી પ્રવેશ કરાવાયો હતો. રિપોર્ટર CK બારડ, ધંધુકા. પરીક્ષાનો પહેલો દિવસ છે અને અમે બિરલા હાઈસ્કૂલમાં આવ્યા છીએ. મેં આખા વર્ષની જે મહેનત કરી છે એ મહેનતને આજે અમે આ પેપર આપીને દેખાડીશું અને ટોપ કરીએ એવું અમારું સપનું છે અને આ સપનું સાકાર કરવા માટે અમે પરીક્ષા દેવા આવ્યા છીએ. આજ રોજ ગુજરાતમાં HSC અને HSC બંનેની પરીક્ષાનો પ્રથમ દિવસ હોય. અમારી શાળા જે બિરલા એન્ડ હરજીવનદાસ હાઈસ્કૂલમાં અત્રે ધોરણ 10ના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે આવેલ છે, જેઓને અમારી નાની બાળાઓ દ્વારા પુષ્પગુચ્છ, તિલક અને સાકરથી મોં મીઠું કરાવી તેમના ઉત્સાહમાં વધારો કરી અને સમગ્ર શાળા પરિવાર દ્વારા તેમને પોતાનો જે બ્લોક છે એ બ્લોક સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી રહેલી છે. તેમજ બાળકને કોઈ પણ પ્રકારની પરેશાની પરીક્ષા આપવામાં ન થાય એ માટે સંપૂર્ણપણે વિદ્યાર્થીઓને ગાઈડલાઈન છે એ આપવામાં આવી રહી છે.